આપણને સૌને એવું થતું હશે કે ખુખાર મેલડી માતાએ હરસિદ્ધિ માતાના મંત્રનું નામ સ્મરણ કરવાનું કેમ કીધું, તો હું તમને સટીક જાણકારી આપું કે તમે તમારા કુંડના અંદર જો હરસિદ્ધિ માતાને પૂજતા હોય, તમારા કુંડના અંદર જો હરસિદ્ધિ માતા પૂજાતી હોય, તમારા વડવાઓ જો હરસિદ્ધિ માતાનો દીવો અગરબત્તી કરતા હોય, તો તમે એ જ હરસિદ્ધિ માતાનો મંત્ર હોય, જેમ કે એ મંત્રનું નામ સ્મરણ પણ કીધું છે, એ મંત્રના નામ સ્મરણથી તમે તમારી કુંડની દેવીને રાજી કરી શકો છો। એટલા માટે માળીએ એમના સ્વમુખે જ કીધું છે। માળી વારંવાર એક જ વાત કરે છે કે તમે તમારા ઘરના અંદર જો કુંડની દેવીને રાજી કરી લીધી તો ખુખાર મેલડી રાજી જ છે। તો એટલા માટે ખુખાર મેલડી માતાએ એવું કીધું કે જેના કુંડના અંદર હરસિદ્ધિ માતા પૂજાતી હોય, એ હરસિદ્ધિ માતાનો જો મંત્ર બોલશે તો પણ ખુખાર મેલડી રાજી થશે। તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી જાણીએ કે માળીએ એવો કયો મંત્ર આપ્યો છે અને આ મંત્રના નામ સ્મરણથી શું થશે, તો એની સટીક જાણકારી આજે આપણે જાણીએ। ભગવાન માતાજી ક્યારે પણ અમીર ગરીબ જોતા નથી, ભગવાન તો ભક્તનો ભાવ જોવે છે। અને જો તમારો ભાવ હશે તો વિશ્વાસપૂર્વક આ મંત્રનું 11 વખત રોજ પૂજાના સમયે જો નામ સ્મરણ કરશો તો તમારું કાર્ય થઈ જશે, તમારા સુખનો સૂરજ ઉગી જશે, તમારા ઘરના અંદરની તમામ મુસીબતો દૂર થઈ જશે। તો મંત્ર છે ઓમ આઈ ઈમ ક્લીમ હરસિદ્ધિ માતાએ નમઃ। આ મંત્રનું નામ સ્મરણ જો પૂજાના સમયે 11 વખત રોજ કરવામાં આવે અને જો વિશ્વાસ હોય તો તમારું કામ અવશ્ય થશે। માળીએ એમના પ્રવચનના અંદર સ્વમુખે કીધું કે જેના ઘરના અંદર હરસિદ્ધિ માતા પૂજાતી હોય એના આ નામ સ્મરણ કરવું જ જોઈએ। એ ઘરના અંદર જો કોઈની કાળી નજર લાગે તો એને દૂર કરવા માટે ઉપવાસ રાખશે, મોટા મોટા યજ્ઞ કરાવશે, માતાજીની માનતા બાધા બધું જ કરશે। પણ આજે આપણે ખુખાર મેલડી માતાએ જે પ્રવચનના અંદર કીધું કે તમે તમારી કુંડની દેવીને રાજી કરી લો તો ખુખાર મેલડી રાજી જ છે। તો જેના ઘરના અંદર હરસિદ્ધિ માતા પૂજાતી હોય તેમના માટે અદ્ભુત મંત્ર આપ્યો। માળીએ તો ત્યાં સુધી કીધું કે આ મંત્રને તમે રાત્રે સૂવાના સમયે પણ બોલી શકો છો। ભગવાનનું નામ સ્મરણ તો કોઈ પણ ઠેકાણે લઈ શકીએ છે, બસ ભક્તનો ભાવ હોવો જોઈએ। જેવો તમારો ભાવ છે એવો જ ભગવાન તમને ફળ આપશે। એટલે એક જ પ્રાર્થના કરવાની કે ભોળા ભાવે ભક્તિ કરો અને આ મંત્રનું નામ સ્મરણ જો સવાર સાંજ થઈ જાય તો પણ તમારું જીવન પરિવર્તન થઈ શકે છે। ત્યાં સુધી રાજી રહેજો। જય માતાજી। તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા।